LMS ડ્રોન આતંકીઓને ઊંઘતા જ ફૂંકી મારનાર અમોઘ શસ્ત્ર। ભારત દ્વારા 6 મેના રોજ પાકિસ્તાન અને POKમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર જે મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી તેની ચારે તરફ ચર્ચા છે। ભારતે નિર્દોષ નાગરિકોને નહીં પણ આતંકીઓ અને તેમના લોન્ચ પેડને ટાર્ગેટ કરીને ધ્વસ્ત કરી શકે તેવી વિશેષ મિસાઇલ્સ અને વેપન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જાણકારોના મતે ભારતે પ્રેસિઝન સ્ટ્રાઇક વેપન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો। આ એવી વોરહેડ સિસ્ટમ છે જે ટાર્ગેટ જગ્યાને જ નિશાન બનાવે છે। આ સિસ્ટમનો ફાયદો એ છે કે ટાર્ગેટ સિવાય મિનિમમ કોલેટરલ ડેમેજ થાય છે। તેના કારણે જ આતંકીઓના ઠેકાણા સિવાયની ઇમારતો કે લોકોને જરાય નુકસાન પહોંચ્યું નથી। એડવાન્સ GPS, INS અને લોંગ ડિસ્ટન્સ ટાર્ગેટ હિટ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। આ સિસ્ટમમાં ટાર્ગેટથી થોડા મીટર દૂર રહેવા દરમિયાન GPS અને લેઝર અથવા તો ઇન્ફ્રારેડ રડાર દ્વારા ગાઇડન્સ લેવાય છે જે અચૂક નિશાન સાધી શકે છે। ઉલ્લેખનીય છે કે ભારતે જે મિસાઇલ એટેક કર્યો અને જે બોમ્બમારો કર્યો તેમાં રાફેલ ઉપરાંત LMS ડ્રોનનો ઉપયોગ કર્યો હતો। તેને લો કોસ્ટ મિનિએચર સ્વાર્મ ડ્રોન પણ કહેવામાં આવે છે। લાઇટરિંગ મ્યુનિશન સિસ્ટમ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। આ એક પ્રકારની ડ્રોન સિસ્ટમ છે। તેની ટાર્ગેટ હિટિંગ કેપેસિટીના કારણે જાણીતી છે। આ ડ્રોનને સ્યુસાઇડ ડ્રોન પણ કહેવામાં આવે છે। તે લાંબા સમય સુધી હવામાં આટાફેરા કરતા રહે છે। અને ત્યારબાદ ટાર્ગેટ સેટ કરીને પોતાને તેના ઉપર ક્રેશ કરી દે છે। તેના કારણે તેને સ્યુસાઇડ ડ્રોન પણ કહેવાય છે। આતંકીઓના ઠેકાણા, હથિયાર ડેપો, રડાર સિસ્ટમ અને અન્ય માળખાને નષ્ટ કરવા માટે આ ડ્રોન વિકસાવવામાં આવ્યા છે। આ ડ્રોન ઝુંડ બનાવીને કામ કરે છે। આ ડ્રોનની ખાસિયત એ છે કે આ ડ્રોન સ્વાર્મ એટલે કે ઝુંડ બનાવીને કામ કરે છે। ઘણા બધા ડ્રોન એકસાથે એક્ટિવ કરીને દુશ્મન ઉપર હુમલો કરી શકાય છે। આ ડ્રોન રડાર સિસ્ટમને છેતરવામાં અને બચવામાં કારગર સાબિત થયેલા છે। તેની બીજી મોટી ખાસિયત એ છે કે આ ડ્રોન એકસાથે અલગ અલગ એંગલે હુમલો કરી શકે છે। તેના દ્વારા દુશ્મનોના હથિયારો, કમાન્ડ સેન્ટર, રડાર જેવા માળખા નષ્ટ કરી શકાય છે। હાઈ રિઝોલ્યુશન કેમેરા અને GPSથી સજ્જ આ ડ્રોન માત્ર વોરહેડ લઈ જાય તેવું નથી। આ ડ્રોન હાઈ રિઝોલ્યુશન કેમેરા અને GPS તથા નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે। તેમાં થર્મલ ઇમેજિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવેલી છે। તાજેતરમાં ડેવલપ કરવામાં આવેલા ડ્રોન તો AI થી સજ્જ છે। જે સ્થિતિને જોઈને જાતે નિર્ણય લઈ હુમલો કરવા સક્ષમ છે। આ ડ્રોનનો ઉપયોગ માહિતી ભેગી કરવા માટે, ટાર્ગેટનું ટ્રેકિંગ કરવા માટે તથા સચોટ હુમલો કરવા માટે કરવામાં આવે છે। ઓપરેશન સિંદૂરમાં આ ડ્રોનનો ઉપયોગ આતંકવાદીઓને ટ્રેક કરવા માટે અને બોમ્બ નાખવા માટે કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે। આ ડ્રોનને હવા, પાણી અને જમીન ત્રણેય જગ્યાઓથી લોન્ચ કરી શકાય છે। મિત્રો, આવી જ અદ્ભુત માહિતી સાથે અમારા વિડીયો તમે જોતા રહો। આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ વધારે ને વધારે જરૂર કરજો। મળીએ નવા વિડીયોમાં।